અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વધુ એક ખુલાસો થયો છે। સમાચાર સામે આવ્યા છે। એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે નવો ખુલાસો થયો। પૈસા કમાવાની લાઈનમાં વધુ દર્દી લાવવાના ટાર્ગેટ સેટ કરાતા હતા। ગામડાઓમાં લગાવેલ કેમ્પમાં બેનર લગાવી દર્દીઓને છેતરવામાં આવતા હતા। આયુષ્માન યોજનાના બેનર લગાવી છેતરપિંડી કરવામાં આવતી હતી, જેમાં ઓપરેશન માટે નજીકના ગામને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિત રાઠોડ લાઈવ જોડાયા છે। જી, અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલને લઈને એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। તો પૈસા કમાવાની લાલચમાં દર્દીઓને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા, શું છે મામલો? જી, જે પ્રમાણે તપાસ હવે આગળ વધી રહી છે, ત્યારબાદ એક જે ખુલાસાઓ સામે આવી રહ્યા છે। ખાસ કરીને ખ્યાતિ હોસ્પિટલનો મામલાની વાત કરીએ તો એજન્ટો સક્રિય કરવામાં આવતા હતા આજુબાજુના ગામડાઓને। ત્યારબાદ તેમના આયુષ્માન કાર્ડના લાભ જે લાભાર્થી હોય તેમના પોસ્ટર ત્યાં લગાવવામાં આવતા હતા। આયુષ્માન કાર્ડની હેઠળ જે છે તો એક કેમ્પ કરવામાં આવતા હતા। ત્યારબાદ ત્યાંથી એક આંકડો હતો કે 20% જેટલા દર્દીઓને હોસ્પિટલ વધુ તપાસ માટે બોલાવી અને ત્યારે કોઈપણ જાતની સારવારની જરૂર હોય કે ન હોય તેમને જે છે તે સારવાર આપી દેવામાં આવતી હતી। અને તેને કરી એટલે કે દર્દીઓને એટીએમ તરીકે આ યુઝ કરતા હતા। અને ત્યારબાદ જે છે આ વધુ તપાસ સામે આવી છે। આ ઉપરાંત અમદાવાદના જે કારંજને અને દસક્રોઈ જે તાલુકો છે તેની અંદર પણ આવો જ એક ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતું। 10 જેટલા લોકોને જે છે તે બિનજરૂરી સારવાર આપી દીધી હતી। એટલે એક બાદ એક તપાસમાં હવે નવા ખુલાસા સામે આવી રહ્યા છે। સાથે જ ચિરાગ રાજપૂત જે સીઈઓ હતા ખ્યાતિ હોસ્પિટલના, તે હાલ ભૂગર્ભમાં છે અને જે તેના સંચાલક હતા કાર્તિક પટેલ, તે પણ હાલ ઓસ્ટ્રેલિયા ખાતે। એટલે ચોક્કસપણે તપાસમાં એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે કે જે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આજુબાજુમાં એજન્ટ સક્રિય કરવામાં આવતા હતા, કેમ્પ યોજવામાં આવતા હતા, હેલ્થ કેમ્પ, અને તેના બહાને કેટલાક લોકોને જે છે ત્યાં બોલાવી અને તેનું બિનજરૂરી સારવાર કરી દેવામાં આવતી। અને આ રીતે એક પૈસા જે છે પડાવવાનો અને એટીએમ તરીકે દર્દીઓનો ઉપયોગ કરવાનું એક કૌભાંડ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આચરવામાં આવતું હતું। હજુ પણ જે તપાસ ચાલુ રહી છે અને હજુ પણ વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। જી મિત, અત્યાર સુધી કેટલા ગામડાઓમાં જઈ અને કૌભાંડ આચર્યું છે, કેટલા દર્દીઓને છેતર્યા છે, તે કોઈ તપાસમાં આવ્યું છે સામે? હાલ જે છે કેટલાક ગામડાઓની અંદર આ જ વસ્તુ થઈ તેના વિશે અનેકવાર જે છે ચિરાગ રાજપૂતને પૂછવામાં આવ્યું હતું, પરંતુ તેમને સ્પષ્ટ ઇનકાર કર્યો હતો કે તેમની પાસે આવો કોઈ જ ડેટા હાલ ઉપલબ્ધ નથી। એટલે કે ચોક્કસપણે જે કે અનેક ગામડાઓમાં જવામાં આવે છે, ખાસ કરીને મહેસાણા અને અમદાવાદના જે આજુબાજુના ગામડાઓ છે, જે ગ્રામ્ય વિસ્તાર છે, તેની અંદર આ કૌભાંડ આચરવામાં આવતું હતું। એક એજન્ટો છે તેમની મારફતે આ જે છે એક કેમ્પ યોજવામાં આવતો હતો અને ત્યારબાદ તેમને લાવવામાં આવતા હતા અને બિનજરૂરી સારવાર આપવામાં આવતી હતી। એટલે કે જે આંકડો છે હજુ સુધી સ્પષ્ટપણે સામે નથી આવ્યો, પરંતુ અનેક લોકો સાથે આ કૌભાંડ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આચરવામાં આવતું હતું। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો એક બાદ એક ખ્યાતિ કાંડનો જે ખુલાસાઓ થઈ રહ્યા છે, પૈસા કમાવાની લાઈનમાં વધુ દર્દીઓને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા।